પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. 50માનો દિવસ આવી રહ્યો છે. 50માના દિવસે પ્રભુ ઈસુના શિષ્યો એ પવિત્ર આત્માથી સંપૂર્ણપણે ભરાઈ ગયેલા હતા. ત્યારબાદ એ લોકોના જીવનમાં જબરદસ્ત પરિવર્તન આવ્યું અને ઈશ્વરે એ લોકોનો જબરદસ્ત ઉપયોગ કર્યો. આ વખતે 8મી જૂને એ 50માનો દિવસ છે. આ 50માનો દિવસે પણ ઈશ્વર આપણા બધાને એમના આત્માથી ભરવા ચાહે છે. પરંતુ શિષ્યો ક્યારે ભરાયા? શિષ્યો ત્યારે પવિત્ર આત્માથી ભરાયા કે જ્યારે એ લોકોએ પોતાનું હૃદય દરેક પાપથી ખાલી કર્યું. કારણ કે પવિત્ર આત્મા આપણા હૃદયમાં આવે છે અને જો હૃદયની અંદર આપણી ઈચ્છાઓ હશે, આપણી યોજનાઓ હશે, પાપો હશે, તો પછી પવિત્ર આત્મા આપણી અંદર નહીં આવી શકે. અને માટે આપણે ખાલી થવું એ બહુ જરૂરી છે. અને રોજ રોજ ઈશ્વર એમના વચન દ્વારા આપણને ખાલી કરતા જાય છે. આજે 7મો દિવસ અને ઈશ્વર આજે આપણને આંખોથી થતા પાપ, આંખોથી કયા કયા પાપ થાય છે એ પાપ છોડવા માટે કહે છે. એ કયા કયા પાપ છે એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ. હાલેલુયા. ઈશ્વર પિતાનો આપણે પુષ્કળ આભાર માનીએ. આજે ફરીને એક વખત ઈશ્વર આપણ સર્વને જીવતા રાખ્યા અને ઈશ્વર આપણને આ જગ્યા પર એકત્ર કર્યા. આપણા જીવનની અંદર ઈશ્વરે આ 10 દિવસો પૂરા પાડ્યા માટે આપણે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ. જેમ શિષ્યો 50માના દિવસે પવિત્ર આત્માથી ભરપૂર થયા, એમ જ ઈશ્વર આ દિવસોમાં આપણ સર્વને ભરે. એના માટે અત્યારે આપણે જે કંઈક મહેનત કરી રહ્યા છીએ એ મહેનતમાં હજુ પણ આપણે વધારો કરીએ, દ્રઢ થઈએ, મજબૂત થઈએ આપણે. અને જે કંઈ ઈશ્વર આ દિવસોમાં આપણા હૃદયમાંથી આપણને કાઢવા માટે કહે છે એ સર્વ બાબતો આપણે દૂર કરતા જઈએ. ધીરે ધીરે આપણાથી કશું નહીં થાય, પરંતુ આપણે ત્વરિત એક્શન લેવું પડશે. તરત જ આપણે જે કંઈ ઈશ્વર આપણને દેખાડે છે એને ઝટકા આપણે દૂર કરી દેવું પડશે. કારણ કે જ્યારે આપણે ખાલી થઈશું તો જ 10મો દિવસ એ આપણા માટે આશીર્વાદિત થશે. બાકી આપણે આપણી જાતને ખાલી નહીં કરીએ તો પવિત્ર આત્મા તો આવશે પણ જગ્યા નહીં હોય તો શું કરશે? એના માટે આપણે પોતાની જાત વિશે બહુ સાવધાન રહીએ અને જે કંઈ ઈશ્વર દેખાડે છે એ બાબતને આપણે ધ્યાનમાં લઈને આપણે એ બાબતને તરત જ દૂર કરનાર છે. આજે વચન વાંચીશું આપણે માથેની લખેલી સુવાર્તા તેના 20મો અધ્યાય અને આપણે વાંચીશું તેની પહેલી કલમથી લઈને તેની 16મી કલમ સુધી. કેમ કે આકાશનું રાજ્ય એક ઘરધણીના જેવું છે, જે પોતાની દ્રાક્ષાવાળીને સારું મજૂરો પરવઠવાને વણસકામાં બહાર ગયો અને તેણે મજૂરોની સાથે રોજનો 1 દિનાર પરથીને પોતાની દ્રાક્ષવાળીમાં તેઓને મોકલ્યા. અને આશરે પહોર દાડો ચડતા બહાર જઈને તેણે ચકલા પર બીજાઓને નવરા ઊભા રહેલા દીઠા અને તેણે તેઓને કહ્યું કે તમે પણ દ્રાક્ષાવાળીમાં જાઓ ને જે કંઈ યોગ્ય હશે તે હું તમને આપીશ. અને તેઓ ગયા. વળી આશરે બપોરે તથા ત્રીજે પહોરે બહાર જઈને તેણે તે જ પ્રમાણે કર્યું. અને આશરે 11મી હોરાએ પણ તેણે બહાર જઈને બીજાઓને નવરા ઊભા રહેલા દીઠા. ત્યારે તે તેઓને કહે છે કે આખો દાડો તમે કેમ અહીં નવરા ઊભા રહો છો? તેઓ તેને કહે છે કે કોઈએ અમને મજૂરીએ રાખ્યા નથી તે માટે. તે તેઓને કહે છે કે તમે પણ દ્રાક્ષાવાળીમાં જાઓ. અને સાંજ પડી ત્યારે દ્રાક્ષાવાળીનો ધણી પોતાના કારભારીને કહે છે કે મજૂરોને બોલાવીને છેલ્લાથી માંડીને પહેલા સુધી તેઓનું વેતન આપ. અને જેઓએ તેણે આશરે 11મી હોરાએ રાખ્યા હતા તેઓ જ્યારે આવ્યા ત્યારે તેઓને 1 દિનાર મળ્યો. પછી જેઓ પહેલા આવ્યા હતા તેઓ એવું ધારતા હતા કે અમને વધારે મળશે, પણ તેઓને પણ 1 દિનાર મળ્યો. ત્યારે તે લઈને તેઓએ ઘરધણીની વિરુદ્ધ કચકચ કરી ને કહ્યું કે આ પાછલાઓએ માત્ર 1 જ કલાક કામ કર્યું છે અને તે તેઓને આખા દિવસનો બોજો તથા લૂંટ સહન કરનારાઓની બરોબર ગણ્યા છે. પણ તેણે તેઓમાંના એકને ઉત્તર દીધો કે મિત્ર, હું તારો કશો અન્યાય નથી કરતો. શું તે મારી સાથે 1 દિનાર પડ્યો ન હતો? તારું લઈને ચાલ્યો જા. જેટલું તને તેટલું આ છેલ્લાને પણ આપવાની મારી મરજી છે. જે મારું છે તે મારી મરજી પ્રમાણે વાપરવા શું મને હક નથી? અથવા હું સારો છું માટે તારી આંખ ભૂંડી છે શું? એમ જેવો છેલ્લા તેઓ પહેલા
અને જેઓ પહેલા તેઓ છેલ્લા થશે. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. ખૂબ ધ્યાનથી આપણે આજના વચન તરફ આપણે આગળ વધીએ. આપણી આંખો, આપણા કાન અને આપણું હૃદય આપણે ખુલ્લા રાખીએ અને ઈશ્વરના વચનોને આપણા હૃદયમાં સીધા આપણે ઉતારીએ. ઈશ્વરના એક મહાન દાસ સુલેમાન રાજા બહુ અદ્ભુત રાજા હતા અને જ્યારે એમણે રાજ્યનો કારભાર સંભાળ્યો એ સમયે ઈશ્વરે સુલેમાન રાજાને સ્વપ્નની અંદર દર્શન દીધું. અને દર્શન દઈને એમને એવું કીધું કે સુલેમાન બોલ, તારે શું જુએ છે, કે તું જે કહીશ એ તને આપીશ. અને સુલેમાન એવું કહે છે કે પ્રભુ, તમે મારી પર આટલી બધી કૃપા કરી છે કે મારા બાપના આટલા બધા છોકરાઓ છે, પણ છતાં તમે મને રાજા બનાવ્યો છે, તો આ મારા માટે બહુ મોટી વાત છે. અને તમે કેટલા બધા લોકો પર મને રાજા બનાવ્યો છે, કે આટલી કૃપા શું છે, તો હજુ તમે મને હજુ આપવાનું કહો છો. તો પ્રભુ, મારી પર તો બહુ કૃપા છે તમારી, મારે કશું નથી જોઈતું, પરંતુ જો તમે આપવા માગતા હોય તો એક કામ કરો કે તમારા લોકો સંખ્યામાં એટલા બધા છે કે ગણી ના શકાય, અને હું રાજા તરીકે ન્યાય કરવા માટે બેસું ત્યારે મારાથી ભૂલ ના થાય, એટલે મને કે તમે જ્ઞાન બુદ્ધિ આપો કે છે, એક વિવેક બુદ્ધિ તમે મને પૂરી પાડો કે છે. અને ઈશ્વર બહુ ખુશ થઈ ગયા કે સુલેમાન તે કહે છે કે તારા માટે કંઈ ના માગ્યું, તે મારા લોકોના માટે માગ્યું, અને માટે તે જે નથી માગ્યું ને એ બધું તને આપીશ. તું સોનું ચાંદી માગી શકતો તો, તું મારી પાસે લાંબુ આયુષ્ય માગી શકતો તો, તારા દુશ્મનોના જીવ માગી શકતો તો, પણ તે અમારું કશું નથી માગ્યું, પણ હું તને બધું જ આપીશ, જા કે છે. અને તારા જેવો જ્ઞાની માણસ તો આજ સુધી કોઈ થયો નથી અને થશે પણ નહીં એવું જ્ઞાન તને પૂરું પાડીશ. અને ત્યાર પછી આ સુલેમાન જે છે એ બહુ અદ્ભુત રીતે ઈશ્વરના જ્ઞાનમાં એ આગળ વધે છે. એકવાર બે સ્ત્રીઓ આવે છે કે જે લોકોની પાસે એક જ છોકરું હતું અને બંનેને સાથે જન્મેલા બાળકો હતા, પરંતુ એક સ્ત્રી રાત્રે ખાટલામાં સૂઈ ગઈ હશે અને અચાનક એણે કંઈ પાછું ફેરવ્યું હશે, છોકરું તો બની મરી ગયું. એ કંઈ ઉઠી હશે અડધી રાતે, એણે જોયું હશે કે છોકરું તો મરી ગયેલું છે, તો એણે શું કર્યું, મરેલું છોકરું લઈને પેલીના ખાટલામાં મૂકી દીધું ને એનું જીવતું છોકરું પોતાની પાસે લઈ લીધું. આ સવારે પેલી ઉઠીને જોયું કે ના, મારું છોકરું નથી, આ મારું તો પેલીનું છે. એટલે ઝઘડો થયો અને ન્યાય માટે એ લોકો બધા ગયા સુલેમાન રાજા પાસે. હજુ બહુ જૂની વાત, કોઈ ટેકનોલોજી નહીં, કશું જ નહીં. અત્યારે આવું હોય તો બહુ વાંધો ના આવે, DNA ટેસ્ટ કરીને તરત કહી દે કે હા ભાઈ આ છોકરું કોનું છે, પરંતુ એ સમયે આવું કશું નહોતું. અને સુલેમાન રાજા બહુ સરસ કામ કરે છે. સિપાહીને કહે છે તારી તલવાર લાગે છે, અને પછી તલવાર લઈ લે છે અને તલવાર પોતાના હાથમાં રાખીને હવે આને કાપી નાખો છોકરાને કહે છે, અને કહે છે કે બંનેને અડધો અડધો આપી દો. અને જેનો છોકરો હતો એકદમ બૂમ પાડે છે કે ના ના રાજા, એવું ના કરશો, કે છે આ છોકરો એનો છાપી દો, કે છે એનો આપી દો. કેમ કે એને ખબર છે કે જો મારી નાખશે તો મારો બી નહીં રહે, પણ ભલે એની પાસે રહે પણ છોકરો તો મારો જ છે ને, જીવતો તો રહેશે. એની અંદર જે દયા આવી, પણ પેલી બીજી કહે છે કે ના ના, કે છે આ કાપી નાખો, અડધો અડધો આપી દો અમને, કે છે. એટલે રાજા સમજી ગયો કે આનો છોકરો નથી. અને રાજાએ આજે ન્યાય કર્યો અને રાજાએ જે આ જોયું, જે કંઈ કૃત્ય કર્યું, કારણ કે જો સિપાહીને એવું કહે ને સિપાહી આને કાપી નાખ અને બેઉને અડધો અડધો આપી દે, એટલે સિપાહી તરત કામ કરત, સિપાહી તરત તલવાર મારી દે. એટલે સુલેમાન શું કરે, પહેલાં તલવાર માગી લે છે પોતાની પાસે, તલવાર લાવો મારી પાસે, અને પછી કે આને કાપી નાખો. એ તલવાર સુલેમાન પાસે, તો કાપે કઈ રીતે, આ હુકમ થાય તરત કપાઈ જાતે. પણ રાજા જોવા માગતા હતા કે જે સાચો જેનો છોકરો છે ને એને દયા આવશે, અને પછી કહી દીધું કે જે પેલી ના પાડે છે કે એનો છોકરો છે આપી દો, ખરો છોકરો એનો જ છે કે એને આપી દો. આવા સુલેમાન રાજા બહુ અદ્ભુત હતા અને ઈશ્વરના જ્ઞાનથી ભરપૂર, વિવેક હૃદય, સમજણ બુદ્ધિ જબરદસ્ત એમનું. એમણે એટલું બધું વિવેચન કર્યું, ઝાડ પાનની શોધખોળ કરી નાખી, અને એમના જમાનામાં બધું એમનું જે જ્ઞાન હતું એ પ્રમાણે બહુ બધી શોધખોળો કરી એમણે. એટલું જ નહીં, ઈશ્વર એમને પૈસો પણ એટલો આપ્યો. એમના જમાનામાં સોનું એ પથ્થરની તોલે હતું. અને સુલેમાન પુષ્કળ આગળ વધ્યા અને ત્યાર પછી એમને ઘણી બધી સ્ત્રીઓ ગમવા લાગી, ઘણી બધી સ્ત્રીઓ સાથે એમણે લગ્ન કર્યા. અને બાઇબલ કહે છે કે સુલેમાન રાજાએ 700 સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા, 700 સ્ત્રીઓ. એ સિવાય 300 તો એમને એમ રાખી દીધી, એ લોકો સાથે લગ્ન નહીં કર્યું, ઉપપત્નીઓ જેને કહેવાય. એવી રીતે 300 એ ટોટલ 1000 એમની પત્નીઓ થઈ. એમને જ્યારે જ્યારે જે લાગ્યું, એમને જે ગમ્યું એ બધું જ એમણે કર્યું, કારણ કે એમની પાસે બધું જ છે, પૈસો છે, સુખ છે, સંપત્તિ છે,
ચારે બાજુ શાંતિ છે, બધા સુલેમાનથી બીવે છે. સુલેમાનને કશાની બીક નથી. અને એટલે સુલેમાને જે જોઈતું હતું એ બધું એમણે પ્રાપ્ત કર્યું. ખૂબ ધ્યાનથી આ વાતો યાદ રાખજો અને સુલેમાનને પણ યાદ રાખજો કે સુલેમાને એ બધું પ્રાપ્ત કર્યું જે બધું એમને પસંદ હતું. અને કોઈ બાબતથી એમણે પોતાનું મન એ પાછું ના હટાવ્યું. તમે કદાચ બજારમાં જાઓ, તમને કદાચ કોઈ પેન્ટ ગમી જાય, તમને કદાચ કોઈ ડ્રેસ ગમી જાય અને એની કિંમત કદાચ 20,000 હોય, 25,000 હોય, તમે મન મારીને પાછા આવતા રહો. પણ સુલેમાનને એવું નહોતું. એમ બધું જ હતું, એ જે જોઈએ લઈ લો ચાલો. એટલે કોઈ જગ્યાએ મન મારવાની વાત નથી એમની પાસે. એમને જે જોઈતું હતું એ બધું એમણે પ્રાપ્ત કર્યું. અને સુલેમાન એમના જમાનામાં બહુ જ આશીર્વાદિત એ વ્યક્તિ કહેવાતા હતા. એક સેવક હતા અને એમની બંને આંખો અંત અને બંને આંખથી એમને દેખાય નહીં. એક દિવસ મારા ઘરે આવતા હતા એટલે મને ફોન કર્યો કે સ્ટેનલીભાઈ, તમારા ઘરે હું આવીશ અને આટલા વાગે હું પહોંચીશ, તો એક કામ કરજો ને, પેલું બનાવી રાખજો કે છે. પેલું બનાવી રાખજો એટલે નાનાનું એ બનાવી રાખજો, અમારી બાજુ નહીં મળતું કે છે. એટલે કે તમે એ બનાવી રાખજો, મને બહુ પસંદ છે, આ બાજુ આવો ત્યારે જ ખાવા મળે. મેં ચોક્કસ બનાવીશું. અને બનાવ્યું પણ ખરું, એમને ખવડાવ્યું બી ખરું, ને બહુ ગમ્યું. પણ મારી એમની સાથે વાત થયેલી અને મેં એમને પૂછ્યું, મેં કહ્યું તમે તો અંધ છો, તમને કશું દેખાતું નથી અને તમે ઈશ્વરના સેવક પણ છો અને તમે સુવાર્તા પણ પ્રગટ કરો છો, ચમત્કારો થતા હતા એમનાથી, બાઇબલના વચનો અદ્ભુત રીતે બોલતા હતા. મેં કહ્યું તમને કદી જોવાની ઈચ્છા નથી થતી? ઈશ્વર તો આંધળાઓને પણ દ્રષ્ટિ આપે છે. અને એમણે બહુ સરસ મારી સાથે વાત કરી. મહેશ એ બધી દુનિયા જોઈને શું કરવાનું કહે છે? પાપમાં પડવાનું કહે છે. મારે જોવી જ નથી દુનિયા કહે છે. મારે નથી જોઈ, હું જે છું બરાબર છું કહે છે. મેં કદાચ કહે તો આપણે એમના માટે પ્રાર્થના પણ કરીએ એમ, પણ તેમણે ના પાડી દીધી કે ના આવું કશું નથી, મારે નથી જોઈતું. ફરી એકવાર થોડો સમય થયો આ વાતને, થોડા વર્ષો વીત્યા અને એકવાર અચાનક જ ફોન આવ્યો કે હું વડોદરા આવ્યો છું. બહુ સરસ, ક્યાં આગળ? એટલે કીધું કે વડોદરામાં એક સિવિલ હોસ્પિટલ છે, SSC હોસ્પિટલ, ત્યાં આવ્યો છું. મેં કોણ બીમાર છે? તો કે બીમાર કોઈ નથી, હું જ આવ્યો છું કે છે. હું શાના માટે? તો કે આંખોની તપાસ કરાવવા માટે, કે મને એક ડોનર મળ્યો છે અને જે મને આંખ આપવા તૈયાર છે કે છે, એટલે આંખો છે જ, એની પાછળ જે બધો ખર્ચો છે ખર્ચો કરવા માટે તૈયાર છે. પણ એ લોકોએ મને અહીંયા મોકલ્યો છે વડોદરામાં કે જે જેને તમે તપાસ કર્યા કે ઓપરેશન તમારું સફળ થાય એવું છે, કોઈની આંખો લગાવવાથી એ આંખ કામ કરશે કે નહીં કરે, એ તપાસ કરવા અહીંયા આવ્યો છું. અને મને પેલા શબ્દો યાદ આવ્યા કે આ ભાઈ તો એવું કહેતા મારે દુનિયા જોવી જ નથી, દુનિયા જોઈને પાપમાં પડું. મેં કહું અમને દુનિયા જોવાની એમને ઈચ્છા કેમ થઈ? મને થોડું આશ્ચર્ય થયું કે આ ભાઈ ના પાડતા હતા અને હવે કેમ એ દુનિયા એ જોવા માગે છે. બાઇબલની અંદર એક વચન લખેલું છે, માથેની લખેલી સુવાર્તા તેના 5મો અધ્યાય અને આપણે વાંચીએ તેની 27 અને 28મી કલમ. વ્યભિચાર ન કર એમ કહેલું હતું એ તમે સાંભળ્યું છે, પણ હું તમને કહું છું કે સ્ત્રી ઉપર જે કોઈ ખોટી નજર કરે છે તેણે એટલામાં જ પોતાના મનમાં તેની જોડે વ્યભિચાર કર્યો છે. પ્રભુ એવું કીધું કે તમે જૂના કરારની અંદર આવું સાંભળેલું હતું કે વ્યભિચાર ના કર, એ પાપ છે, વ્યભિચાર કરો એ પાપ છે. પરંતુ પ્રભુ શું કહે છે કે હું તમને શું કહું છું કે જે કોઈ સ્ત્રી પર ખરાબ દ્રષ્ટિ પણ નાખે છે એને એટલામાં જ વ્યભિચાર કરી લીધો. એટલે પ્રભુએ જે વ્યભિચારની વ્યાખ્યા કરી એનો જે અર્થ આપ્યો બહુ મોટો. સ્ત્રીની જગ્યા પર છે, પુરુષોની જગ્યા પર છે, પણ જો કોઈ એકબીજાને કે બેમાંથી કોઈક એક એ બીજા પાત્રને ખરાબ નજરે જુએ છે તો બાઇબલ એવું કહે છે કે તેણે એટલામાં જ તેની સાથે વ્યભિચાર કર્યો છે. કોઈની પર ફક્ત કુદૃષ્ટિ નાખવી, ખરાબ દ્રષ્ટિ નાખવી, કોઈ ગમી જવું, ખોટી રીતે ગમી જવું, એની ઈશ્વર વ્યભિચાર કહે છે કે એણે એટલામાં જ વ્યભિચાર કર્યો છે. મેં વૃદ્ધોના મોઢે સાંભળ્યું છે, લેડીઝ પણ અને જેન્ટ્સ પણ, એવા વૃદ્ધ કે જે મોટી ઉંમરના છે, જે લોકોને ચાલવામાં તકલીફ પડે છે, ઉઠવા બેસવામાં તકલીફ પડે છે,
એવા લોકો પાસેથી મેં સાંભળ્યું છે અને એ લોકોએ આ બાબત માટે પ્રાર્થના કરાય છે. પ્રાર્થના કરાવો ને કે છે દ્રષ્ટિ ખરાબ પડે છે કોઈની પર. વિચાર કરો કે જે મોટી ઉંમરના છે, ભયંકર વૃદ્ધ છે, ઉઠવા બેસવામાં સમસ્યા છે, અને એવા લોકો પણ આંખથી વ્યભિચાર એ કરે છે. બહુ મોટું પાપ છે. દાઉદ રાજા એ પોતાના મહેલની છત પર ફરતા હતા અને એમણે બાદશેબાને જોઈ. આજ કુદ્રષ્ટિ પડે એમની પર. જોવું એ કંઈ બહુ મોટી વાત નથી, પરંતુ ખરાબ દ્રષ્ટિથી જોવું, અને જે ખરાબ દ્રષ્ટિ પડી અને એને કારણે બંને એ પાપ કર્યું. અને બાઇબલની અંદર પ્રભુ એવું કહે છે, બીજો પિત્તર તેનો 2 અધ્યાય અને તેની 14મી કલમ. તેઓની આંખો વ્યભિચારથી ભરેલી છે અને પાપ કરતા બંધ નથી પડતી. તેઓ અસ્થિર માણસોને લલચાવે છે. તેઓના અંતઃકરણો દ્રવ્ય લોભમાં કેળવાયેલા છે. તેઓ સાપના છોકરા છે. શું કહે છે બાઇબલ? તેઓની આંખો વ્યભિચારથી ભરેલી છે. વિચાર કરો કે વ્યભિચાર આંખની અંદર, ઈશ્વર આંખની વાત કરે છે કે ખરાબ દ્રષ્ટિ નાખી એટલામાં જ વ્યભિચાર કર્યો. એ આંખ જે છે એને પિત્તર એવું લખે છે કે એ લોકોની આંખો તો વ્યભિચારથી ભરેલી છે. આંખની અંદર જ વ્યભિચાર, આ તો બહુ મોટું પાપ છે. વ્યભિચાર એ તો પોતાના શરીરની વિરુદ્ધનું પાપ છે, ભયંકર પાપ છે. તમે જો નીતિવચનનું પુસ્તક વાંચશો તો વ્યભિચારને કારણે જે લોકો એડ્સથી પીડાય છે, પરંતુ એનો ઉલ્લેખ એ બાઇબલની અંદર નીતિવચનના પુસ્તકમાં 7મા અધ્યાયની અંદર લખેલો છે કે જે લોકો વ્યભિચાર કરે છે આખરે તેનું શરીર ક્ષીણ થાય છે, ઓગળતું જાય છે, પીગળતું જાય છે, એમ પ્રભુ કહેવા માગે છે. વર્ષો પહેલાં આ વાત લખેલી હતી. અને ઈશ્વર આ વ્યભિચારને બહુ મોટું પાપ ગણે છે કે બીજા પાપ તો ઠીક છે કે છે, પણ કે આ વ્યભિચારનું પાપ એ તો માણસ પોતાના શરીરની વિરુદ્ધમાં કરે છે પાપ. ચલો, આ વ્યભિચાર એ તો બહુ મોટી વાત છે. પરંતુ જ્યારે એદન વાડીની અંદર સાપ આવ્યો અને હવા સાથે વાત કરે છે, અને હવા સાથે વાત કરીને કહે છે કે હે સ્ત્રી, ઈશ્વરે કે તમને બધા ફળ ખાવાની મના કરી. એ કે ના, એવું નથી. કહે છે અમે તો કે બધા ફળ ખાઈ શકીએ છીએ. કે છે ખાલી એક જ ફળ નથી ખાઈ શકતા, અને એ છે આ ભલું ભૂંડું જાણવાનું જે વૃક્ષ છે એનું ફળ અમે નથી ખાઈ શકતા. પ્રભુએ કીધું જે દિવસ તું ખાશે એ જ દિવસ તું મરશે જ મરશે. તો કે ના ના, એવું નથી. કે છે તમે આ ફળ ખાશો તો નહીં મરો. કે છે પરંતુ દેવ જાણે છે કે આ ફળ ખાઈને તમે ભલું ભૂંડું જાણી તમે દેવ જેવા થઈ જશો. એટલે દેવ તમને ના પાડે છે કે તમે એમના જેવા ના થઈ જાઓ. કે છે એ દેવની ઈર્ષા છે, એટલે કે તમને ના પાડી છે પણ ખાઓ. કે છે વાંધો નહીં. અને ત્યારે બાઇબલની અંદર એવું લખેલું છે, ઉત્પત્તિનું પુસ્તક ત્યાં 3જો અધ્યાય અને તેની 6ઠ્ઠી કલમ. અને તે વૃક્ષનું ફળ ખાવાને વાસ્તે સારું ને જોવામાં સુંદર ને જ્ઞાન આપવાને ઈચ્છવા જોગ એવું એ વૃક્ષ છે. તે જોઈને સ્ત્રીએ ફળ તોડીને ખાધું અને તેની સાથે પોતાનો પતિ હતો તેને પણ આપ્યું ને તેણે ખાધું. બાઇબલનું વચન કહે છે કે આ સ્ત્રીએ આ ફળ જોયું અને જોવામાં કેવું લાગ્યું? એને સુંદર લાગ્યું. જો શરૂઆત ક્યાંથી થઈ? આ સ્ત્રીએ ફળ જોયું, એની આંખોથી જોયું. સૌથી પહેલું જે પાપ થયું એ પાપની જે શરૂઆત થઈ એ જ આંખથી થઈ. અને આંખથી આ સ્ત્રીએ ફળ જોયું. એ ફળ એને જોવામાં સુંદર લાગ્યું, એને ગમી ગયું કે દેખાવામાં આટલું સુંદર છે તો ખાવામાં કેવું હશે, અને ઉપરથી આ તો જ્ઞાન આપશે. પણ આંખોથી જોયું ત્યારે નહીં. આંખોથી જોયું એટલે ગમ્યું, અને હૃદયમાં ઈચ્છા થઈ. ના દેખાયું હોત તો કદાચ ઈચ્છા ના થાત. જોયું એટલે ઈચ્છા થઈ. હાથ લાંબો કર્યો, હાથે ફળ તોડ્યું અને દાંતે તોડ્યું, બચકું ભર્યું. ટેસ્ટ આવ્યો જીભને, ફટકા પડ્યા પીઠને. જેણે કંઈ કર્યું જ નથી. શરૂઆત કઈથી થઈ? આંખ. આંખ તો ત્યાં જ રહી ગઈ, એ નહીં ફૂટી ગઈ. આંખને કશું નથી થયું. પણ આંખે એ વૃક્ષ જોયું, એ ફળ જોયું, એને ગમી ગયું, અને એટલે એક પાપ થયું. આને કહેવાય છે આંખોની લાલસા.
આંખની પણ લાલસા હોય. આંખ જોવે એને એવું પણ લાગે આમાં શું છે, કંઈ નથી. આંખ જોવે અને બની શકે એને બહુ મોટી ઈચ્છા થઈ જાય, એને ગમે તેવી ઈચ્છા થઈ જાય. અને બાઇબલની અંદર લખેલું છે, યોહાનનો પહેલો પત્ર તેનો 2 અધ્યાય અને તેની 15, 16, 17મી કલમ. જગત પર અથવા જગતના વાના પર પ્રેમ ન રાખો. જો કોઈ જગતનો પ્રેમ રાખે તો તેનામાં પિતાનો પ્રેમ નથી. કેમ કે જગત જે સર્વ છે એટલે દૈહિક વાસના તથા આંખોની લાલસા તથા જીવનનો અહંકાર તે પિતાથી નથી પણ જગતથી છે. બાઇબલનું વચન કહે છે કે જગત અને જગતના વાના પર પ્રેમ ના રાખો. હાલેલુયા. ધ્યાન રાખજો શબ્દો પર. જગત અને જગતના વાના પર પ્રેમ ના રાખો. જગત એટલે જેની પર આપણે રહીએ છીએ, પૃથ્વીનો ગોળો, એની પરના વાનાઓ એટલે બધું જ આવી ગયું. ઘર આવી ગયું, ગાડી આવી ગઈ, કપડાં આવી ગયા, પૈસા આવી ગયા, સોનું ચાંદી આવી ગયું. જે કંઈ આ પૃથ્વી પર છે, આ ગોળા પર જે કંઈ છે એ બધું જ આવી ગયું. અને બાઇબલ એવું કહે છે કે તમે જગત અને જગતના વાના પર પ્રેમ ના રાખો. એનો મતલબ તમને આજુબાજુ તમારા ઘરમાં, બીજાના ઘરમાં, કોઈ પણ જગ્યાએ જે પણ દેખાય છે એમાંની કોઈ પણ વસ્તુ પર પ્રેમ ના રાખો. તમે બજારમાં જાઓ છો, બજારમાં તમને જે કંઈ દેખાય છે, તમે કોઈ શોપિંગ મોલમાં જાઓ છો ત્યાં તમને કશું દેખાય છે, એ બધી વાતો આવી ગઈ. ઈશ્વર એવું કહે છે આ કોઈની પર તમે પ્રેમ ના રાખો. કોઈની પર પ્રેમ ના રાખો. કેવું કહેવાય? ઈશ્વર ના પાડે છે. આ વસ્તુને આપણે જરૂર બી છે. શું રહેવા માટે ઘરની જરૂર નથી? શું કોઈ જગ્યાએ જવા માટે આપણને ગાડીની જરૂર નથી? શું આપણને પહેરવા માટે કપડાની જરૂર નથી? શું આપણને પગની અંદર બૂટ ચંપલની જરૂર નથી? બધી જરૂર છે. પણ પ્રભુ શું કહે છે? એની પર તમે પ્રેમ ના રાખો. એનો મતલબ શું ખબર? તમે શોરૂમમાં ઘૂસ્યા, આ શોરૂમમાં ઘૂસ્યા અને તમે કદાચ કપડાના શોરૂમમાં ઘૂસ્યા, મસ્ત ટોપ લાગેલું છે કે મસ્ત પેન્ટ લાગેલું છે, ઓ વાવ કેટલું સુંદર. આજે થાય છે ને એને કહે આંખોની લાલસા. પ્રભુ કે પ્રેમ ના કહેવાય. તમને બહુ સ્પષ્ટ કહું, કપડાં ફક્ત તમારા શરીરને ઢાંકવા માટે છે. જો તમે એવું સમજતા હોય ને કે તમે કપડાથી સુંદર દેખાવ છો, તો દુકાનની બહાર જેટલા પૂતળા છે ને બધાના લગ્ન ક્યારના થઈ ગયા હોત. ત્યાં કેમ કોઈ નથી કે પૂતળું જોરદાર યાર, આણ જોડે તો મારે લગ્ન કરી નાખું છે, કેમ નહીં થતું મને? ત્યાં શું કહે છે? કપડાં સરસ લાગે છે. પણ તમે પહેરો ત્યાં તમને શું કહે? તમે જ સરસ લાગો છો. તો તમે કપડાથી સુંદર નહીં લાગતા. આપણે ઈશ્વરની પ્રતિમામાં છે ને એટલે સુંદર છે. મારા ઈશ્વર સુંદર છે એટલે આપણે સુંદર છે. હાલેલુયા. પણ જ્યારે માણસ એવું કે કોઈ બી કપડું જોઈને, કોઈ ઘરેણું જોઈને, કોઈ બૂટ ચંપલ, વાહ, તો પ્રભુ કે રોજ આરસી મોડ જો તારે તો બોલ વાહ વાહ કેટલો સુંદર છું. હા, હાલેલુયા. આપણે પોતે સુંદર છે કારણ કે ઈશ્વર સુંદર છે. અને ઈશ્વર આપણે સુંદર બનાવે છે. આપણે કોઈ પહેરવેશથી આપણે સુંદર નથી દેખાતા. આપણે કોઈ પણ પ્રકારના બૂટ ચંપલથી આપણે સુંદર નથી દેખાતા. ઘણા બધા લોકો વાતો કરે, આ બૂટ મારા 3000ના, તો માથામાં પહેર ને ભાઈ. જ્યારે પગમાં જ પહેરવાના છે તો 200 વાળા જ પહેર ને. ગમે તે જગ્યા પર જ ચાલતો 200થી કામ ચલાય ભાઈ, 400થી ચલાય, 500થી ચલાય. 2-3 હજારના ખર્ચવાની કઈ જરૂર છે? આટલી મૂર્ખામી કરવાની ક્યાં જરૂર છે? એક જણો મને કીધું કે બ્રાન્ડેડ કપડાં મળે છે. મેં કીધું 2000નું એક પેન્ટ પહેરું એના કરતાં 500 વાળા 4 પહેરવાના. પેલું 2 વર્ષ ચાલશે, 4 પેન્ટ બી 2 વર્ષો કાઢી નાખશે. મરી જાય ત્યારે કોઈ જાય છે? મારા બાપો મરી ગયો છે, જોરદાર બ્રાન્ડનું કફન લઈ આવું, મસ્ત રેમન્ડનું, મફતલાલનું. હા, ત્યારે કોઈ કહેશે મેં ડેડ બોડી બરાબર નહીં લાગતી. હા ને, કશું જ નહીં. ઈશ્વર કહે છે કે આંખોની લાલસા એ પિતાથી નથી પણ કોનાથી છે? જગતથી. અને જગત એટલે શૈતાન. આજે થાય છે ને બહુ સુંદર. યાદ રાખજો આજથી,
કોઈના પણ કપડાના વખાણ કરતાં પહેલાં એ જે તમને થાય છે ને એ તમે નથી, શૈતાન છે. જે તમને અંદરથી ઈચ્છા કેટલું સુંદર, કોઈથી લાયા લાગ, મારે બી આવવું જોઈએ છે, એ આંખોની લાલસા જે ભડકે છે ને, ઈશ્વર કહે છે પિતાથી નથી, એ જગતથી એટલે કે શૈતાનથી છે, એ શૈતાનથી છે. અને ઈશ્વરે એને લાલસા કહે છે, આંખોની લાલસા. જો વ્યભિચાર તો બહુ મોટું પાપ છે. હું તમને આંખોનું આ પાપની વાત કરું છું કે તમને જગતની કોઈ વસ્તુ ગમી જાય છે ને, એ ખરેખર એ બહુ મોટું પાપ છે ઈશ્વરની દૃષ્ટિમાં. ઈશ્વરને એ બાબત એ ગમતી નથી. ખાસા વૃદ્ધ 70 ક્રોસ કરી ગયેલા પતિ પત્ની બજારની અંદર જતા હતા અને સરસ એકબીજાનો હાથ પકડીને જતા હતા. કોઈ જોયું કે આટલી ઉંમર બી આટલો બધો પ્રેમ. એટલે જણ ગયા, અંકલ અંકલ, હું તો જુવાન છું, હજુ મારી પત્નીનો હાથ પકડતા મને કંઈ કંઈ થઈ જાય છે, તમારો હજુ બી આટલો પ્રેમ? રહસ્ય તો બતાવો તમારા આટલા પ્રેમનું. કોઈ રહસ્ય બહસ્ય કશું નહીં, હાથ છોડું તો હમણાં શોરૂમમાં ઘૂસી જાય આગે. એટલે પકડી રાખો. આંખોની લાલસા. ઈશ્વરને એ વાત પસંદ નથી. એ શૈતાનથી છે, એ જગતથી છે. ખાલી કપડાની વાત નથી કરતો, એમાં દરેક વાત આવે કે તમને કદાચ કોઈનું ઘર જોયું, જોરદાર ઘર છે, હા પણ રહેવાનું જ છે આપણે. તમે ઘરમાં જેટલું કામ કરો છો ને એક રૂમની અંદર, એટલા તમારા 10 રૂમ હોય તો એટલા જ કામ કરવાનું, નાવા ધોવાનું, ખાવા પીવાનું, બસ. બાકી હું તમને કહું, તમારો જન્મ ક્યાં થાય? બહાર હોસ્પિટલમાં. ભણવા ક્યાં જાઉં? બહાર સ્કૂલમાં. દોસ્તોને મળવા માટે ક્યાં જાઉં? બહાર. નોકરી કરવા ક્યાં જાઉં? બહાર. બીમાર થાવ તો કઈ જાઓ? બહાર હોસ્પિટલમાં. મરી જાવ તો દફન કઈ થાય? બહાર કબ્રસ્તાનમાં. મોટા ભાગનું જીવન તો બહાર છે ને, ઘરને હું માથ ભરવાની. અને અહીં તો ખાલી ખાવાનું, સુવાનું, બસ. ખાવા માટે લોકો તો બહાર જતા હોય છે, હોટલની અંદર ખાઈ આવે છે. અને મોટા ભાગનું જીવન જ બહાર છે આપણું. આ ઘરને બાથ ભરવાની કોઈ જરૂર નથી. જેટલું સારું ઘર હોય, જેટલું મોટું હોય, આનંદ કરો બસ તમે પ્રભુમાં. હા પ્રભુ અમને મળ્યું તમારા, પણ ગમી જાય એ વસ્તુ ખોટી. મને આવું જ જોઈએ, મને તેવું જ જોઈએ. કોઈ ફર્નિચર તમને ગમી જાય, કોઈ સોફા સેટ તમને ગમી જાય, કોઈ પણ જગતના વાનાક એ આંખોની લાલસા એની પર આવે અને તમને એવું લાગે આ મારી પાસે હોવું જોઈએ, તો તમને કહું છું આ બહુ ઈશ્વરની દૃષ્ટિમાં એ ભૂંડી વાત છે. અને બાઇબલની અંદર લખેલું છે નીતિવચનોનું પુસ્તક, તેના 28મો અધ્યાય અને તેની 22મી કલમ. ભૂંડી નજરવાળો દ્રવ્યની પાછળ દોડે છે અને જાણતો નથી કે પોતાને ત્યાં દળદર આવી પહોંચે. જો શું કહે છે બાઇબલ? દ્રવ્યની પાછળ ભાગવું, પૈસાની પાછળ ભાગવું કોણ કરે છે? જેની આંખો ભૂંડી છે. હા બોલો, બાઇબલ તો ખોટું નહીં ને? હું કહું તો કદાચ હું ખોટો, આ તો બાઇબલમાં લખેલું છે કે જે પૈસાની પાછળ ભાગે છે, પૈસાની પાછળ જે દોડે છે, એ કેવો વ્યક્તિ છે કે જેની આંખો ભૂંડી છે કે અને જાણતો નથી એને ત્યાં દળદર આવી જશે. અને દળદરનો મતલબ ગરીબી. જે પૈસા પાછળ ભાગે છે ને એની પર તો ગરીબી આવી જશે. મેં ઘણા લોકોને જોયા છે, પૈસા કમાય છે, દોડે છે, મહેનત કરે છે, પડીક્યો ખાય છે, હા તે ફલાવ ઢીકણું, અને પછી 45-50ના થાય છે ને કેન્સર થાય છે ને એ જ બધું કમર પર દવાખાના આપી દેવાનું અને દેવામાં ડૂબી જાય છે. દોડ્યા પણ કંઈ ફાયદો એ થતો નથી. સુલેમાન રાજા ઢગલો પૈસો, મરી ગયા ત્યાં સુધી એમનો પૈસો ઓછો નથી થયો, એમના રાજ્યમાં પૈસો ઓછો નથી, સોનું ચાંદી ઓછું નથી થયું, પુષ્કળ એમણે મળ્યું. એ કહે છે કે મને જે મને ગમ્યું ને બધું જ મેં લીધું, કહે છે બધું જ મને મળ્યું અને મેં કશાથી મારું મન જ પાછું નહીં રાખ્યું, મને જે પસંદ આવ્યું એ બધું લીધું, કહે છે. અને સભા શિક્ષકના પુસ્તકમાં લખેલું છે તેનો 2જો અધ્યાય તેની 10મી કલમ. બુદ્ધિમાન માણસનું હૃદય તેને જમણે હાથે જ નહીં. વળી જે કંઈ મારી નજરમાં પ્રાપ્ત કરવા જેવું લાગ્યું, હા, તેથી હું પાછો હટ્યો નહીં. મેં મારા મનને કોઈ પણ આનંદથી રોક્યું નહીં, કેમ કે મારી સર્વ મહેનતનું ફળ જોઈને મારું મન આનંદ પામ્યું અને મારી સર્વ મહેનતનું ફળ મને એ મળ્યું. બાઇબલનું વચન કહે છે, ફરી એકવાર વાંચો આ કલમ. વળી જે કંઈ મારી નજરમાં પ્રાપ્ત કરવા જેવું લાગ્યું, શું કહે છે? જે કંઈ મારી નજરમાં
પ્રાપ્ત કરવા જેવું લાગ્યું. આંખોની લાલસા, એ આંખોથી સુલેમાને જેટલું જોયું અને જે બી એમને લેવાની ઈચ્છા થઈ, બોલે કે મેં બધું લઈ જ લીધું. કે છે પૈસો હતો, રાજા હતા, એ કહે છે મારી આંખોને જેટલું ગમ્યું એ બધું મેં લઈ લીધું. વિચાર કરો, 1000 સ્ત્રીઓ ગમી ગઈ એને. ગમ્યા વગર તો લાવે નહીં ઘરે. આ સુલેમાનની નજર કેવી હશે વિચાર કરો. ભલે ઈશ્વરે બુદ્ધિ આપેલી, ભલે દાઉદ રાજાનો છોકરો, ભલે એના જ કુળમાં પ્રભુ ઈસુ આવ્યા, પરંતુ તમે ખાલી ધ્યાનથી વિચારો કે આ સુલેમાન રાજા એ ગમે તેવા મહાન હોય પણ એમની નજરનું સુખ. કેટલી સ્ત્રીઓ પર એમને ભૂંડી નજર નાખી. કદાચ પહેલીને હું છોડી દઉં, પણ બાકી 999 તો ભૂંડી જ નજરવાળી જ કહેવાય. એમને ગમી, લે આવ્યા, આવી જાઓ. મને નથી ખબર કોઈની બીજાની પત્ની હોય ઉઠાઈ લાયા હોય, જબરદસ્તી કોઈને લાયા હોય, નથી ખબર. પરંતુ 1000 રાણીઓ એટલે હદ થઈ ગઈ. એમની આંખો કે હશે કે મારી નજરને જે ગમ્યું મેં બધું જ કર્યું. કે છે પણ આ સુલેમાન રાજા, એમની જે બુદ્ધિ છે ને એ પાછી એમનામાં આવે છે અને વૃદ્ધ થાય છે ને ત્યારે આ બધું લખે છે. અને વાંચે ને 11મી કલમ. ત્યારે જે બધા કામો મેં મારા હાથે કર્યા હતા તે પર અને જે મહેનત કરવાને શ્રમ મેં ઉઠાવ્યો હતો તે પર મેં નજર કરી, તો એ સગળું વ્યર્થ તથા પવનમાં બાચકા ભરવા જેવું દેખાયું અને પૃથ્વી ઉપર મને કંઈ લાભ જણાયો નહીં. હાલેલુયા, હાલેલુયા. મને હાથ ઉઠાવીને કે આપણે હાલેલુયા. જો સુલેમાન રાજા કહે છે શું? મારી નજરને જેટલું ગમ્યું એટલું બધું મેં લઈ લીધું. કે છે જે મને પ્રાપ્ત કરવા જેવું લાગ્યું બધું પ્રાપ્ત કર્યું. કે છે પણ પછી 11મી કલમમાં આ એ સમય નથી લગતા જ્યારે આ બધું કરી રહ્યા છે, ઘરે નવરા થઈ ગયા છે અને આ એ બાબતનું જે કે એમણે ભોગવવું પડ્યો ભોગવી રહ્યા છે. અને ઈશ્વરની બુદ્ધિ એ ફરી એમના જીવનમાં કામ કરે ત્યારે લખે છે કે મેં આ બધા પર દ્રષ્ટિ નાખી, મેં આ જે કંઈ કર્યું બધું જોયું અને મેં કબૂલ કર્યું કે આ બધું કેવું છે? મૂર્ખતા છે, વ્યર્થતા છે, પવનમાં બાચકા ભરવા જેવું છે. આમાં કશું જ નથી. સુલેમાન રાજા એમણે આપણા માટે લખ્યું કે જો ભાઈ મારી પાસે તો બધું જ હતું, તમે તો કદાચ લાલસા કરશો ને તમને નહીં પણ મળે, તમે લઈ નહીં શકો, કદાચ તમારી પાસે પૈસા નહીં હોય. હવે મારી પાસે બધું લીધું, મેં પ્રાપ્તિ કર્યું, તો પણ તમને કહું છું કે સરળ બધું ઝીરો છે, બધું વ્યર્થ છે. એટલે સુલેમાન રાજા આજે આપણને એમ કહેવા માગે છે કે તમારી આંખોની અંદર જે કંઈ લાલસા આવે, કોઈ પણ પ્રકારની હોય, જગતના વાનાઓની હોય, સ્ત્રીની હોય, પુરુષની હોય, ગમે તેની હોય, પરંતુ પરિણામ એનું વ્યર્થતા છે. બસ એ વ્યર્થતા છે. એમાં કંઈ જ તમને મળવાનું નથી. એ પવનમાં બાચકા ભરો, તમામ પવનમાં બાચકો ભરો, શું આવશે તમારા હાથમાં? અને સુલેમાન રાજા ના પાડે છે કે આમાં કશું જ મળવાનું નથી. અને હજકેલ પ્રબોધકના પુસ્તકમાં લખેલું છે તેનો 20મો અધ્યાય અને આપણે વાંચીએ તેની 7મી કલમ. મેં તેઓને કહ્યું, તમ સર્વ તમારી દ્રષ્ટિ જે પ્રિય પણ ધિક્કાર પાત્ર વસ્તુઓ છે તેઓને ફેંકી દો ને મિસ્રની મૂર્તિઓથી પોતાના ભ્રષ્ટ ન કરો. હું યહોવા તમારો દેવ છું. જો ઈશ્વર એ ઇઝરાયલ પ્રજાને એવું કહે છે કે તમારી દ્રષ્ટિમાં જે પ્રિય છે એ તમને ગમી ગયું, પણ કે છે મારી દ્રષ્ટિમાં એ વસ્તુ ધિક્કાર પાત્ર છે. તમે એ બધી વસ્તુને ફેંકી દો. ધ્યાનથી સમજો આજે કે ઈશ્વર આજે આપણને આપણી આંખ વિશે કંઈક કહેવા માગે છે કે તમારી દ્રષ્ટિમાં તમને જે પ્રિય છે, તમે બહુ ગમ્યા, તમારું નાનું બાળક છે, તમે બજારમાં ગયા, તમે બેબી ડોલ ગમી ગયું, બાર્બી ડોલ ગમી ગયું, તમને કાંઈ કોઈ ટેડી બેર આવે છે તમને ગમી ગયું, તમે ખુશ થઈ ગયા અને ઘરે લઈ આવ્યા, છોકરો રમવા લાગ્યો એની સાથે. પણ જો તમને અનુભવ કરવો હોય ને તો તમને કહું, કોઈનું નાનું બાળક કદાચ તમારી પાસે નહીં નાનું, તો કોઈનું નાનું બાળક છે ને અને એની પાસે જો ટેડી બેર છે ને ત્યાં જઈને ખાલી કલાક એને રમતા જોજો. એ બાળક એની સાથે વાતો કરશે. જે 1, 1.5, 2 વર્ષનું બાળક છે ને એ ટેડી બેર સાથે વાતો કરશે. તમે ધ્યાનથી સાંભળશો ને તો તમને ખબર પડશે કે જાણે એને સામેથી કોઈ જવાબ આપી રહ્યો છે એમ એ વાતો કરે છે. શું છે તારું નામ? ભાઈ આપણે કશું નથી સંભળાતું, એને સંભળાય છે કંઈક, પછી આગળ પૂછે છે કે જવાબ આપે છે. અને હવે તો એવા ટેડી બેર આવી ગયા, એને આમ સુવડાવો તો આંખ બંધ કરે, એટલે છોકરો ખુશ થાય. હું સૂઈ જાઉં છું, જોડે લઈને સૂઈ જાય.
તમે જોજો એવા બાળકો છે કે જે લોકો એના માટે રડારોડ કરી મૂકે, જો તમે એની પાસે આ રમકડું લઈ લો તો. પરંતુ પ્રભુએ એવું કીધું કે તમે કોઈ પણ ચીજની પ્રતિમા ના કરો. ઉપર આકાશની નહીં, આકાશમાં એટલે કોણ રહે છે આકાશમાં? આપણા દેવ. આપણા દેવની બી પ્રતિમા ના કરો. એમનો બી કોઈ ફોટો બોટાની જરૂર નથી, કોઈ એમને જોયા જ નથી, એના ફોટાની પણ જરૂર નથી. તમે આ પૃથ્વી પરના કોઈ પશુ કે પક્ષીની પ્રતિમા ના કરો, અને તમે પાતાળમાં પાણી મારીના જળચરની પણ પ્રતિમા ના કરો. તો તમે બજારમાં જાઓ છો, તમને આમ એવા બધા રમકડા ગમી જાય છે, તમારી પાસે પૈસો છે, તમારી પાસે બાળકો છે, તમે લઈ આવો છો ને અને તમે રાખો છો ને. પછી ઈશ્વર શું કે તારી નજરને પ્રિય છે ને, મારી દૃષ્ટિમાં તો ધિક્કાર પાત્ર છે. ઈશ્વરને નથી ગમતું, તમને ભલે ગમી ગયું. વિચાર કરો કે તમારી આંખને જે ગમ્યું, પણ જે શ્વાસ તમને પૂરો પાડે છે ઈશ્વરને નથી ગમ્યું તો. આના માટે આ બાબતનું એ તમે ધ્યાન રાખો. આવી તો ઘણી બધી બાબતો છે કે જે ઈશ્વર નથી ગમતી. એક જગ્યા પર એક ટીચર અને એમને વળગેલું હતું, દુષ્ટાત્મા એને જબરદસ્ત ધમાલ કરે. એમના ઘરે જ્યારે ગયેલા અને એ ગયેલા આગ્રા, અને આગ્રામાં જે તાજમહેલ છે જોવા ગયેલા, અને ત્યાં તાજમહેલની નાની નાની પ્રતિમા મળે. એ લઈ આવેલા, સુંદર દેખાય, શોકેસમાં સારું લાગે. અને કોઈ આને પૂછે તો કે જો હું આગ્રાથી લાવી છે, અને હું શોકેસમાં મૂકેલો હતું. અને ઈશ્વરે દેખાડ્યું કે જે કંઈ છે ને એ તાજમહેલમાં જ છે કે છે. અને કીધું કે તોડીને ફેંકી દો. જેવો તોડીને ફેંક્યો, છોકરી આઝાદ, દુષ્ટાત્મા ભાગી ગયો. ભલે કદાચ તમે માનો કે ના માનો, પરંતુ આ ઘટના એક હકીકત છે, આપણા વડોદરાની છે અને ગોરવા વિસ્તારની છે. તમે પણ આ ઘટના બની. બાઇબલમાં લખેલું છે કે આ તમે લોકો કે છે આ કબર જે છે એ કબરને તમે સજાવો છો, એને કલર કરો છો તમે. આ ઇઝરાયલ પુત્રો કબરને સજાવે. શાના માટે સજાવે? કે કબર છે અડકાય નહીં એમ. એને અડકો ને તો અશુદ્ધ થઈ જાય. એટલે કબરને મસ્ત સજાયેલી હોય ને, મસ્ત કલરફુલ કરેલું હોય ને, તો એના કારણે શું થાય કે લોકોની દૂરથી નજર પડે. અહીં કબર છે ને આપણે દૂરથી જતા રહે એમ, એટલે કોઈ અશુદ્ધ ના થાય ને એના માટે. તો પ્રભુ કહે છે કે તમે સજાવતી વખત તમારે હાથ લગાવવો પડે. અને પછી પ્રભુ કહે છે કે એ બહારથી સુંદર દેખાય છે ખરી, શોભાયમાન દેખાય છે ખરી, પણ માહે દુષ્ટતાએ ભરેલી છે. એટલે જે મળદું હોય ને, મળદું અંદર, એને તો ઈશ્વર દુષ્ટ કહે છે. જો એ કોઈનું બી હોય, આપણા ગમે ત્યાં અંગત સગાનું પણ હોય, પણ ઈશ્વર એને દુષ્ટ કહે છે કે કબર માહે દુષ્ટતાથી ભરેલી છે. અને આ તાજમહેલ એ તો પેલી મુમતાજ હોય કે ખબર નામ આમ તેમ હોઈ શકે, એની કબર છે આ તો. અને કબરને આપણે કંઈ ઘરમાં રાખવાની? દુષ્ટાત્મા કામ કરવા લાગ્યો. આ બધા કેટલાય રમકડાઓ દ્વારા આ દુષ્ટાત્મા લોકોના ઘરોની અંદર કામ કરતા હોય છે. અને એ ઈશ્વરને પ્રિય નથી. ઈશ્વર કે તારી આંખને ભલે ગમતું હોય, પણ મારી દ્રષ્ટિમાં ધિક્કાર પાત્ર છે. આ પણ એક પાપ છે. કોઈ પણ પ્રકારની મૂર્તિ, પ્રતિમા એ તમારે રાખવી એ ઈશ્વરની દ્રષ્ટિમાં ધિક્કાર પાત્ર છે. ઈશ્વરને ગમતું નથી. અને ઈશ્વર એવું કહે છે, આગળ વાંચો તેની 8મી કલમ, હજકેલ 20:8. પણ તેઓએ મારી વિરુદ્ધ દંગો કર્યો ને મારું વચન સાંભળવા ચાહ્યું નહીં. તેઓ દરેક પોતાની દ્રષ્ટિએ પ્રિય પણ ધિક્કારપાત્ર વસ્તુઓને ફેંકી દીધી નહીં. તેમજ તેઓએ મિસ્રની મૂર્તિઓને પણ ત્યાગ કર્યો નહીં. ત્યારે મેં કહ્યું કે હું મારો ક્રોધ તેમના ઉપર રેડીને મિસ્રના દેશમાં તેમના પર મારો રોષ પૂરો કરીશ. આપણું ધ્યાન બધે આપણે આમાં લગાય. પક્ષી આવું છે, એનું કામ કરીને જતું રહેશે. હા, આ તો બધાની દ્રષ્ટિ ત્યાં છે. સર આપણે કંઈક શીખવાડી રહ્યા છે. આપણે કોઈક વસ્તુ આજે આપણા જીવનમાંથી દૂર કરવાની છે, પણ ધ્યાન આપણું અહીં રાખો. એ ભલે ઉડે જે થાય, પણ દ્રષ્ટિ આપણે આપણી તરફ રાખીએ. એક વસ્તુનો મને આનંદ થયો, પંખા બંધ કરી દીધા. કારણ શું? કદાચ પક્ષી અથડાઈને મરી જાય તો. જો તમને આટલી ચિંતા છે તો તમારા આત્માની પણ ચિંતા રાખો. એ નર્કમાં જતો રહ્યો હતો. આના માટે ધ્યાન આપણું રાખો. બહુ સારી વાત છે. દયા હોવી
સારી વસ્તુ છે, પણ આપણે આપણા આત્મા પ્રત્યે પણ થોડા સાવધાન થઈ જઈએ. વસ્તુ સારી છે, કોઈના આપણા ઘરમાં આવું થાય તો આવું જ કરવું જોઈએ, પરંતુ સાથે સાથે આપણા આત્માની તમે કાળજી રાખો અને ધ્યાન તમારું અહીં બનાવી રાખો. પંખો બંધ છે, આપણે શાંતિથી બેસીશું, કશું નથી થવાનું. હાલેલુયા. તો જે વસ્તુ ઈશ્વરને ધિક્કાર પાત્ર છે પણ તમને પસંદ છે, તો ઈશ્વર કહે છે મેં તમને દૂર કરવાનું કીધું કે છે, પણ તમે દૂર ના કરી કે છે. તમે વસ્તુને કાઢી નહીં, તમે વસ્તુને ફેંકી નહીં. એ કુટુંબની અંદર હું ગયો અને આમ ગુસ્સાની સાથે મને જે જગ્યા પર બેસવા માટે આપ્યું ત્યારે ખાસી જૂની વાત, અને પેલી ટેપ રેકોર્ડર આવતી જેમાં એક કેસેટ નાખો ને એ સાઈડે પછી પલટાઈ નાખો ને બી સાઈડ, હા એ કેસેટો. અને અહીંયા આવી તો દિવાલ પર મોટું સ્ટેન્ડ હતું અને વધારે કમસે કમ 100 કેસેટો ત્યાં હશે, અલગ અલગ ફિલ્મના ગીતોની. અને હું ત્યાં બેઠો ને મારી નજર એની પર પડી, એટલે મને તો બહુ ખરાબ લાગ્યું. મેં કીધું ભાઈ આ શું છે આ બધું, તમે ખ્રિસ્તી છો? તો કે હા. પણ મેં એમને વાત કરી, મેં કહ્યું જ્યારે દાઉદ રાજા વાજિંત્રો વગાડતા હતા અને ગીત ગાતા હતા ને તો સાઉલનો દુષ્ટાત્મા ભાગી જતો હતો. મેં શરૂઆત ત્યાંથી કરી. મેં કહ્યું તમે વાંચ્યું છે, સાંભળ્યું છે? કે હા. મેં કહ્યું તમે મને કહો કે દાઉદ કયા ગીતો ગાતા હશે? તો કે તો ઈશ્વરની આરાધના કરે ને. મેં તમને એવું લાગે છે કે ઈશ્વરની આરાધના કરો દુષ્ટાત્મા ભાગી જાય? તો કે આ ભાગી જ જાય ને, ઈશ્વરની આરાધના કરો ભાગી જાય. તો મેં કહ્યું ઈશ્વર સિવાયના ગીતો કહો શું થાય? તો કે તમે દુષ્ટાત્મા આવે. તો આ શું છે? કાઢો. મેં કીધું આને. બીજા અઠવાડિયે ગયો, ફરી પાછી કેસેટ ત્યાંની ત્યાં. મેં કહ્યું કાઢી નહીં, સ્ટીલ બી કોઈ બીજાને આપી દે. મેં તમારા ઘરમાં શેતાન કાઢી કોઈ બીજાને મોકલો છે, શું કામ પાપના ભાગીદાર મળે છે? ત્રીજા અઠવાડિયે ગયો, ફરી કેસેટ ત્યાં વેચી નાખે ભંગારમાં. એટલે મેં કહું છોડો ને, શું શેતાનને વેચવાનો, હટાવો એને. ફરી એકવાર ગયો તો પણ કેસેટ ત્યાં ગાડી. વિચારે છે કંઈક કરીએ છીએ. અને પેલો ભાઈ જે છે ને એને ફોરેન જવાનું મન થયું, સાઉથ આફ્રિકા જવું છે. એની સાસુને કઈથી પૈસા આવેલા હતા. એ સાસુ ઘર બનાવવા માગતી, બહુ એટલા બધા બી પૈસા નહોતા, ઘર રિપેરિંગ થાય એવું હતું. 4-5 લાખ રૂપિયા હતા કંઈક. અને પેલા ભાઈ કીધું મને બી આટલો જ ખર્ચો થશે. મમ્મી કહે છે તમે ઘર રિપેર કરવાના કરતાં મને આપો ને, હું તો એ જઈને કમાઈને તમને 2-4 મહિનામાં તો પાછા આપી દઈશ, તમારું બી કામ થઈ જશે, મારું બી કામ થઈ જશે. સાસુએ કીધું ગમે તેમ તેની જોડે મારી છોકરી જ છે, આપી દીધા પૈસા. મને પૂછ્યું સ્ટેરી ભાઈ શું કરીએ? પહેલાં તો કેસેટ દૂર કરો, બાકીની વાત પછી. એ તો ના કર્યું. પેલો ભાઈ જતો રહ્યો સાઉથ આફ્રિકા. સાઉથ આફ્રિકા ગયો, અઠવાડિયામાં જ પેટમાં દુખાવો પડ્યો, સારા ગાંઠ નીકળી, તેનું ઓપરેશન ભારે, પૈસા વધારે, એટલે ઓપરેશન કરવા માટે વડોદરા આવ્યા. વાર્તા ખલાસ થઈ ગઈ, આવવા જવામાં પૈસા ખલાસ થઈ ગયા. ના ઘર બન્યું, ના ફોરેનમાં કમાવા રહ્યા. આવીને ફરી પાછા રિક્ષા ચલાવવા લાગ્યા ભાડેથી લઈને. ફરી કેસેટ ના કાઢી. ફરી એકવાર મેં કીધું મેં કહું આજને આટલું નુકસાન થયું, હવે તો કંઈ કરો. તો બી નહીં. અનેક દિવસ ખબર નહીં કોઈક દુશ્મન આવી ગયો છે એનું સામે કે કંઈક બબાલ થશે, જે થયું હોય. પરંતુ એમણે કોઈકે એમને ચાકુ મારી દીધું અને આ ભાગમાં ચાકુ મારી દીધું. અને એ ભાઈ લગભગ 1 કિલોમીટર ઢસડાતો ગયો. લોકોને કહે ભાઈ મને કોઈ દવાખાને લઈ જાઓ, મને કોઈ દવાખાને લઈ જાઓ. 1 કિલોમીટર સુધી ઢસડાયો. 1 કિલોમીટર ચાલે ત્યારે એક સ્ત્રીને એની પર દયા આવી અને ફટાફટ એને દવાખાને લઈ ગઈ. બચી તો ગયો, પણ પેલો ઘા એવો વાગ્યો ને, રિક્ષા પણ નથી ચલાવતી નથી અત્યારે. મેં કહું આ બધું તમારે પહેલે જેવું તમે કર્યું હોત, બચી ગયા હોત તમે, આ બધા પૈસા બચ્યા, તમે બચ્યા, તમે કશું ના થાત. બધું જતું રહ્યું, નુકસાન થઈ ગયું. પણ તમે ઈશ્વરને જે અપ્રિય હતું એ તમે ગણકાર્યું નહીં. બહુ બધી વાતો છે કે જે તમને ગમતી હોય. ઘણા લોકો એવું શું છે કે આ ખાલી મનોરંજન છે. એમાં શું છે, તારક મહેતાના ઉલટા ચશ્મા છે, પણ પહેરો તો ખરા ઉલટા ચશ્મા જો દેખાતું હોય તો. એ લોકોને તો પૈસા મળે છે, એ લોકોને તમે તમારી જોડે બેસાડજો, એ લોકોને હસવું આવે તો, અને એ લોકોને તો એવું લાગતું હશે કે અમને તો પૈસા મળે છે. આ લોકો કઈ વાતમાં હશે છે? તમને ભલે એવું લાગતું હોય અમે કોમેડી જોઈએ છે, અમે મનોરંજન કરીએ છીએ, પણ મારા દેવને થોડું પ્રિય છે. ટાઈમ વેસ્ટ નથી, આ બરબાદી નથી ટાઈમની આ. અને માટે તમને ભલે પ્રિય હોય પરંતુ ઈશ્વરને પ્રિય નથી. ઈશ્વર કહે છે એવી વસ્તુ મેં તમને લોકોને કીધું કાઢીને ફેંકી દો, મેં ઇઝરાયલ પુત્રોને કીધું કાઢીને ફેંકી દો, પણ ના માન્યા. અને કે મારો ક્રોધ એ લોકોની પર ભડકી ઉઠ્યો. જ્યારે આપણે આપણી આંખોને જે ગમી જાય છે પરંતુ ઈશ્વરે નથી ગમતું, અને જો છતાં આપણે નથી કાઢતા તો ઈશ્વરનો ક્રોધ એ માણસ પર આવે છે. આ એક પાપ છે. આંખોને જગતના વાના ગમી જવા એ પાપ છે. અને ઉત્પત્તિના પુસ્તકમાં લખેલું તેને 31મો અધ્યાય, હા તેને પહેલી અને બીજી કલમ. અને તેણે લાબાનના દીકરાઓને આ વાત સાંભળી કે જે આપણા બાપનું તે સગડું યાકૂબે લઈ લીધું છે, અને આપણા બાપનું જે હતું તેથી તેણે આ સર્વ સંપત્તિ મેળવી છે. અને યાકૂબે લાબાનનું મોં જોયું
તો જુઓ તેની નજર પહેલાંના જેવી તેના પર ન બાઇબલનું વચન કહે કે યાકૂબ એ લાબાને ત્યાં ગયેલા, ત્યાં એમનું લગ્ન પણ થયું, એમણે 20 વર્ષ મજૂરી પણ કરી અને ઘણું બધું એમણે પ્રાપ્ત કર્યું, ઈશ્વરે એમને આશીર્વાદ આપ્યો. પરંતુ લાબાનને એવું થઈ ગયું કે તો મારે તો અહીં આવીને આટલું બધું કમાઈ ગયો, મારી પાસે આટલું બધું મેળવી લીધું, આટલા બધા ઘેટા વખરાના થઈ ગયા. અને યાકૂબ એવું કહે છે, લાબાનની દ્રષ્ટિ મારી પ્રત્યે પહેલેના જેવી નથી. પહેલાં પ્રેમથી જોતા હતા, મારો જમાઈ છે, હવે નફરતથી જુઓ છે, મારું લોહી લીધેલું છે રીતે છે. બહુ ધ્યાનથી સમજો, નફરત એ ભલે તમારા હૃદયમાં રહેતી હોય, આંખથી દેખાઈ આવે છે. હા, એક છોકરીને મળવા માટે ગયેલો, હોસ્પિટલમાં એડમિટ હતી અને એ છોકરીના પપ્પાની મમ્મી આવી જોવા માટે, એટલે દાદી, અને છોકરીની માં ત્યાં હાજર. જો પેલી આવી છે, ઘરે લઈ જશે, ના પાડી દેજે કે છે. આખો ચહેરો પહેરો, આંખો બાખો બધું બદલાઈ ગયું. એમ ભલે હૃદયમાં હોય તમારી આંખ દેખાડી આપે છે, આંખથી જ ખબર પડી જાય છે કે આ નફરત છે. જો તમારી આંખ એ કોઈને નફરતથી જોતી હોય, તમને વ્યક્તિ ના ગમતો હોય, પણ ઈશ્વરનો તો બાળક છે ને, એ બી ઈશ્વર થોડું ગમે તમે કોઈ નફરત કરો. તમે જેને નફરત કરો છો એ ઈશ્વરનો તો બાળક છે. એ કયા ધર્મનું છે એની સાથે કોઈ મતલબ નથી, કઈ જાતિનું છે એની સાથે મતલબ નથી, બધા આદમના જ વંશ છે. પણ ત્યારે તમે કોઈને નફરત કરો છો, આ નફરતથી તમે જ્યારે કોઈને જુઓ છો ત્યારે મારા ઈશ્વરને એ પસંદ નથી આવતી. આ લાબાનને ઈર્ષ્યા થઈ ગઈ, મારી પાસે આવીને આટલું બધું કમાઈ ગયો. એની આંખોમાં ઈર્ષા આવી ગઈ, એની આંખોમાં નફરત આવી ગઈ. આ બધી આંખોની વાત છે અને ઈશ્વર એમને આ બધી બાબત એ પસંદ નથી. જો તમને કોઈની જોડે નફરત હોય તો પસંદ નથી. પ્રભુને જ્યારે માર મારવામાં આવેલો, કોડાનો જબરદસ્ત માર મારવામાં આવેલો અને આખા શરીર પર લોહી લુહાણ હાલતની અંદર, અને એવા સમયે જ્યારે લોકોએ પ્રભુને જોયા ત્યારે યશાયા પ્રબોધકના પુસ્તકમાં લખેલું છે, તેના 53મો અધ્યાય અને 4થી કલમ. ચિત્તને આપણા દર્દ માથે લીધા છે ને આપણા દુઃખ વેઠ્યા છે, પણ આપણે તો તેને ભણાયેલો, ઈશ્વરથી માર પામેલો તથા પીડિત થયેલો માન્યો. બાઇબલ કહે છે કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને લોકોએ જોયા ત્યારે લોકોએ કઈ દ્રષ્ટિએ જોયા તો કાં તો દેવથી માર પામેલો છે, એટલે ક્યારે કેવા કામ કરે તો ભોગવે છે આજે. જો પ્રભુ ઈસુને જોઈને લોકોને એવું લાગ્યું, જ્યારે એમને જોયા ત્યારે એ લોકોએ એવું કીધું, આ તો દેવથી માર પામેલો છે કે કેવું ભોગવે છે. આ તમે કદાચ કોઈ બીમારને જોતા હોય અને તમને એવું લાગતું હોય કેવો ભોગી રહ્યો છે. તમે કોઈ આંધળા લૂલા લંગડાને જોતા હોય અને તમને એવું લાગે કે ઈશ્વર સજા કેવો ભોગવી રહ્યો છે. એ ગમે તે હોય, કદાચ કોઈ એવું વ્યક્તિ હોય જેણે તમારું કદી બગાડ્યું હોય અને એવી પરિસ્થિતિમાં પડે અને તો બહુ ખુશ થઈ જાઓ, હા કેવો ભોગી રહ્યો છે. કેવી દ્રષ્ટિ હતી લોકોની, આ તો દેવથી માર પામેલો. પણ શું ખરેખર પ્રભુ શું દેવથી માર પામેલા હતા? શું કોઈ પાપનું ફળ ભોગવી રહેલા હતા? એ તો આપણું ફળ ભોગવતા હતા. બની શકે તમે જે વિચારો છો એવું કોઈના જીવનમાં ના હોય, બની શકે ઈશ્વરની કોઈ પરીક્ષા કરતા હોય, પરંતુ લોકોને કદાચ એવું લાગી આવે, એની આંખની અંદર એ વાત આવી જાય કે આ તો દેવથી માર પામે કેવો ભોગવી રહ્યો છે. આ પણ એક પાપ છે જે તમારી આંખથી એ થઈ રહ્યું છે. જ્યારે કોઈને જુઓ છો અને જો એવું લાગે છે કે જો કેવું દેવે આને શિક્ષા કરેલી છે, તો ખરેખર એ બહુ ભૂંડી વાત છે. અને માથેની લખેલી સુવાર્તામાં લખેલું છે, ત્યાં 6ઠ્ઠો અધ્યાય અને 22-23મી કલમ. શરીરનો દીવો તે આંખ છે, એ માટે જો તારી આંખ નિર્મળ હોય તો તારું આખું શરીર પ્રકાશે ભરેલું થશે, પણ જો તારી આંખ ભૂંડી હોય તો તારું આખું શરીર અંધકારે ભરેલું થશે. માટે તારામાં જે અજવાળું છે તે જો અંધકારરૂપ હોય તો તે અંધકાર કેટલો મોટો. જો ઈશ્વર શું કહે કે તારી આંખ એ તો તારો દીવો છે, શરીરનો દીવો છે. આપણને આંખથી જ બધું દેખાય છે ને, આંખ બંધ થઈ જાય એટલે બધું અંધારું થઈ જાય. એટલે અજવાળું શાનામાં છે? આપણી આંખમાં છે. તો ઈશ્વર કે તારા શરીરનો દીવો તો આંખ છે કે છે. હવે આંખ આ ભૂંડી હોય, એને આ બધું ભૂંડું જ દેખાવજો કેવું ભોગવી રહ્યો છે. એની દ્રષ્ટિ લોકો પર કુદૃષ્ટિ પડતી હોય, એને જગતના વાના જ ગમતા હોય, આ ગમી જાય પેલું ગમી જાય, ભલે ઈશ્વરને ધિક્કારતા હોય,
તો ઈશ્વર કહે છે કે જે અજવાળું છે એ જો તારામાં અંધકારરૂપ હોય તો કેટલી ભૂંડી વાત છે કે છે તો તને શું દેખાશે કે છે શરીરનો દીવો હોય તો આંખ છે. આંખ તો બિલકુલ એ નિર્મળ હોવી જોઈએ, એની અંદર કોઈ પણ પ્રકારનું પાપ એ ના હોવું જોઈએ. જે વચનમાં વાંચેલું હતું માથી લખેલી સુવાર્તા તેનો 20મો અધ્યાય અને તેની 14, 15 અને 16મી કલમ વાંચો તો તારું લઈને ચાલ્યો જા, જેટલું તને તેટલું આ છેલ્લાને પણ આપવાની મારી મરજી છે. જે મારું છે તે મારી મરજી પ્રમાણે વાપરવાનું શું મને હક નથી? અથવા હું સારો છું માટે તારી આંખ ભૂંડી છે શું? પ્રભુ ઈસુએ એક દ્રષ્ટાંત કીધેલું કે એક જણા પેલા મજૂરોને બોલાયા કે આવો મારા ખેતરમાં કામ કરો કે છે. 12 કલાક કામ કરવાનું હતું. તો કેટલા પૈસા આવશો? તો કે 1 દિનાર આપીશ. તો કહો કે ચલો આવી જાઓ. 1 દિનાર લોકો માગ્યો, માલિકે હા પાડી કે 1 દિનાર આપી દઈશ. પણ 2 કલાક પછી માલિક ફરી બહાર નીકળ્યા હશે ને કોઈ મજૂરોને જોયા હશે ને તમને કોઈ કામ નહીં મળ્યું. તો કે ના, જાઓ મારા ખેતરમાં જઈને કામ કરો. હવે જો 2 કલાક તો આમ જ જતા રહે છે. એટલે કોઈ લેવડ દેવડની નક્કી ના કર્યું, કોઈ મજૂરી નક્કી ના કરી, ભાઈ આપીશ કંઈક તો આપીશ, જાઓ. બીજા 2 કલાક પછી ફરી ગયા, ફરી કોઈ મળ્યા, છેલ્લે 1 કલાક બાકી હતો તારે બી પેલા માલિકને કોઈ મળી ગયું. હવે તમને આખો દિવસ કોઈ મજૂરી જ ના મળી. તો કે ના મળી. માલિક સારો હતો, એનું કે બિચારા ખાસ શું, જા ભાઈ 1 કલાક 2 કલાક કામ તો કરે કે છે. અને પછી જ્યારે 1 કલાક પછી એટલે કે ટોટલ 12 કલાક પછી જ્યારે પૈસા આપવાના થયા એટલે પેલા માલિકે બધાને બોલાયા. અને જે સૌથી છેલ્લા એટલે જેણે કોઈ 1 જ કલાક કામ કર્યું એણે માલિકે 1 દિનાર કાઢીને આપ્યો. એટલે જે સૌથી પહેલાં એ લોકો ખુશ છે, ઓહ 1 કલાકમાં 1 દિનાર, તો આપણે તો 12 કલાક કામ કર્યું છે, આપણને 12 દિનાર મળશે. પછી જ્યારે એમનો વારો ને ત્યારે 1 જ દિનાર. એ તો ગુસ્સે થઈ ગયા, કચકચ કરવા લાગ્યા. પેલા લોકોને 1 દિનાર, અમને પણ 1 દિનાર, અમને બંને સરખા ગણ્યા કે છે. અમે કે આખો દિવસ 12 કલાક અમે લૂ સહન કર્યું. અને માલિકે એવું કીધું, તારે જોડે કેટલું નક્કી કરેલું મને કે? તો કે 1 દિનાર. તારો કોઈ મેં અપરાધ કર્યો? તારો મેં કોઈ ગુનો કર્યો? હું સારો છું, મારી પાસે મિલકત છે, તો મારે કોઈને મદદ કરવી છે. હું કોઈને મદદ બી ના કરી શકું, મારી મરજી પ્રમાણે હું વહેંચી પણ ના શકું. અને એનું તને ખોટું લાગે, તારી આંખ આવી ભૂંડી? વિચાર કરો કે કોઈને મદદ કરે, એમાં બી કોઈ લાગે આને મદદ કરી, એને શું કામ મદદ કરવાની? એ તો આમ છે તો તેમ છે, એના કરતાં અમે વધારે કામ કરીએ છીએ અને આ લોકોને આપી દો. આપણે એક ભૂંડી નજર છે. અને ઈશ્વર કહે છે હું સારો છું એટલા માટે તારી આંખ ભૂંડી છે કે છે. આંખ ભૂંડી એ ના હોવી જોઈએ. ઈશ્વર એ ભૂંડી આંખને એ ધિક્કારે છે. અને એટલે માર્કના 9મા અધ્યાયની અંદર લખેલું, જો તારી આંખ તને ઠોકર ખવડાવે ને એને કાપી નાખ, ફોડી નાખે છે. બંને આંખ હોય અને તું નર્કમાં પડે એના કરતાં કાણ્યો થઈને કે સ્વર્ગમાં જતો રહે નહીં સારું કે છે. વિચાર કરો કેવી વાત પ્રભુ કહે છે કે જો તારી આંખ તને ઠોકર ખવડાવે કે તારી આંખ ભૂંડી છે, ખોટા વિચારો આવી જાય છે ને એ ખોટી જ વસ્તુ જુએ છે અને જગતના વાળા પર પ્રેમ જ થઈ જાય છે, એની પાસે ભાગે છે, મને જે ધિક્કાર પાત્ર છે વસ્તુ એને ગમી જાય છે અને દૂર કરવા પણ તૈયાર નથી. તો પ્રભુ કહે છે કે એવી આંખ રાખીને શું ફાયદો? ફોડી નાખે છે. એ આંખ તને નર્કમાં લઈ જાય કરતાં ફોડી નાખ. પણ કહે છે કે તું સ્વર્ગમાં પ્રવેશ કર. 2 આંખ હોવા છતાં તું નર્કમાં જાય એના કરતાં 1 આંખ ના હોય અને તું સ્વર્ગમાં જાય એ વધારે સારું છે. ઈશ્વર આજે આવી આંખોને દૂર કરવા કહે છે. અને ગણનાના પુસ્તકમાં લખેલું છે તેના 15મો અધ્યાય અને તેની 37, 38 અને 39મી કલમ. અને યહોવાએ મૂસાને કહ્યું, ઇઝરાયેલ પુત્રોને એ પ્રમાણે ફરમાવો કે તેઓ વંશ પરંપરા પોતાના વસ્ત્રોની કોરોને કિનારી લગાડે ને દરેક કોરની કિનારી પર નીલરંગી ફીત લગાડે. અને તે કિનારી તમને એ કામમાં આવે કે તે જોઈને તમને યહોવાની સર્વ આજ્ઞાઓ યાદ આવે ને જે તમે તેઓને પાડો. પણ અને તમારું અંતઃકરણ તથા તમારી પોતાની આંખો કે જેઓની પાછળ વંઠી જવાની તમને ટેવ પડી છે તેમની પાછળ ન લાગો. જો પ્રભુ કહે છે કે તમે જે કપડાં સીવડાવો ને, બાઇબલમાં ઘણું બધું લખેલું છે. અત્યારે છે ને એ ટોપ બનાવે ને પછી એની કિનારીઓ હોય ને ત્યાં અલગ લેસ લગાવેલા અને એની એક અલગ જ ડિઝાઇન પડે અને સ્ત્રીઓને ગમતું હોય આવું કે ભાઈ અલગ એક લેસ લગાવેલી છે, સરસ લાગે. અને એના માટે મેચિંગ લેસ લેવા માટે જાય કે ઓપોઝિટ બી લેવા જાય, જે હોય. પણ આ પ્રભુએ ઠરાવ આપેલું કે તમે તમારા કપડાની કિનારે જાય તે લેસ લગાડો કે છે. આ કપડું તમારું સફેદ છે અને કદાચ એને મરૂન કલરની લેસ છે તો તમને જોઈને યાદ આવે પ્રભુ કહે છે એ તમે અલગ કલર છો તમને યાદ આવે કે આ પ્રભુએ કેમ મને આવું કરવાનું કીધેલું.
તો પ્રભુ એટલા માટે કીધેલું કે તારી આંખ છે ને એ કોઈ ખોટી વાત પર ના જાય, કે તારે યાદ રાખવાનું છે, લેશું તારે યાદ કરવાનું છે. હવે ત્યાં તો બધી વાતો જ ભૂલી ગઈ છે. પણ પ્રભુ કહે છે આ લેસ લગાવવાનું કારણ ખાલી એક જ છે કે તું મારી આજ્ઞાઓ પાળ, મારી આજ્ઞાઓ ધ્યાનમાં રાખ, અને તારી આંખ જે છે એ આંખને તું સુધાર. જે આંખ બીજી બાબતો પાછળ વંઠી ગઈ છે કે છે એમાંથી તમે બહાર આવો. જ્યારે આપણને વારંવાર વસ્તુ ગમે છે ને કોઈનાથી ભૂલ થાય તો આપણે એવું સમજે કે ચલો ભૂલ થઈ છે, કોઈ વાંધો નહીં, આવી જશે પાછું. તમે એને એકવાર સમજાવો, 2 વાર સમજાવો, 3 વાર સમજાવો, વારંવાર ભૂલ જ કરે તો શું કહે? વંઠી ગયો છે આ તો વંઠી ગઈ છે. અને એવી રીતે બાઇબલ એવું કહે છે કે જ્યાં તમારી આંખ નથી સુધરતી, તમને દરેક વસ્તુ ગમ્યા જ કરે, જે ના ગમવી જોઈએ, તો ઈશ્વર કહે છે કે તમારી આંખ જે વંઠી ગઈ છે ને એના માટે તમે આ લેસ લગાડો કે તમને એ જોઈને યાદ આવે કે મારે આ કામ છે જે નથી કરવાનું. અને માથી લખેલી સુવાર્તામાં લખેલું છે ત્યાં 13મો અધ્યાય તેની 15મી કલમ. કેમ કે એ લોકોના મન જડ થઈ ગયા છે ને તેઓના કાન બહેર મારી ગયા છે ને તેઓએ પોતાની આંખો મીંચેલી છે. રખેને તેઓને આંખે સૂજે ને તેઓ કાને સાંભળે ને મનથી સમજે ને ફરે અને હું તેઓને સાજા કરું. બાઇબલ કહે છે એ લોકોએ પોતાની આંખ મીચી દીધી છે. એટલે કે એ લોકોએ આંખવાળા કાન જે કહે છે ને, સાંભળવું જ નથી, સમજવું જ નથી, જોવું જ નથી. ઈશ્વરની વાત મારે પાડવું જ નથી કે ઈશ્વર તો એવું કહે છે કે જો એ લોકો જોવે તો કહે છે હું એને સાજો કરું, પણ જોવા જ નથી માગતા એ લોકો. આજે ઈશ્વર આપણને સર્વને કહેવા માગે છે કે આંખોથી થતા જે બધા પાપ છે, અને દુનિયાનું સૌથી પહેલું પાપ જે હવા દ્વારા થયું એ આંખથી જ શરૂઆત થયેલી. અને તમે જો આપણી આંખોના કારણે જ મોટા ભાગના પાપો જે છે ને એ શરૂઆત થાય છે. ભલે અંત ગમે ત્યાં આવે પણ શરૂઆત આ આંખોથી જ થાય છે. જો આંખોથી ના દેખાતું હોય, તમને ગમે તેવું શર્ટ આપો, તમને ગમે તેવું પેન્ટ આપો, ગમે તેવો ટોપ આપો, તો બિંદાસથી પહેરી લેશો. પરંતુ જ્યારે પણ પેલા અંતિમ ક્રિયામાં જવાનું હોય, બેસણામાં જવાનું હોય, અંતિજોરી ખોલીને સામે ઊભા થઈ જાય, જૂના કપડાં જુએ છે. કેમ કે અંતિમ ક્રિયામાં જવાનું છે, એટલું બધું શોધન જૂના કપડાં જ ના, આ નવું છે, આ નવું છે, આ નવું છે, હટાવો. અને જ્યારે લગ્નમાં જવાનું, બર્થડે પાર્ટીમાં થોડી પાછી એક તિજોરી ખોલે, એ દિવસે કશું નવું જ ના દેખાય, નહીં લાવવું પડશે ભાઈ, ત્યારે બધા જૂના દેખાશે. આંખોની લાલસા એને દૂર કરો. ઈશ્વર ના પાડે છે. આજે આપણને સમજાવે છે કે આપણે 50માના દિવસ તરફ આપણે આગળ વધી રહ્યા છે. 50માના દિવસ આપણા સર્વ લોકોની ઉપર પવિત્ર આત્મા ભરપૂરીપણામાં ઉતરનાર છે. અને ઈશ્વર તમને બહુ આગળ વધારનાર છે. અજાજો ધમાકો ઈશ્વર કરનાર છે. અને એવા દર્શનો પણ જે લોકો નથી જાણતા એવા લોકોને થવા લાગ્યા છે કે ઈશ્વર આ જગ્યા પર કંઈ કરનાર છે. અને માટે એ દિવસ માટે આપણે પોતાની જાતને તૈયાર કરીએ. રોજ ઈશ્વર આપણને જે કહે છે કે આપણે આ વસ્તુને કાઢી નાખીએ અને આપણે કાઢી નાખીએ. આજે તમારી આંખ જે છે ને તમે કાઢી નાખો અને ફોડી નાખો. જે દૈહિક આંખ છે એની વાત નથી કરતો, પણ એ આંખોને કારણે જે કંઈ થયેલું છે એ બધી બાબતોને તમે કાઢી નાખો, ફેંકી દો. કોઈ વસ્તુને ના ગમાડો. ઈશ્વરે જે નથી ગમતું એ તમને પણ ના જ ગમવું જોઈએ, અને ઈશ્વરે જે ગમે છે બધું તમને ગમવું જોઈએ. એ રીતે આપણે આપણી આંખનો આપણે ઉપયોગ કરીએ. હાલેલુયા. હવે આપણે દરેક આપણે આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો ઈશ્વરની હજુરીમાં નમાય. વાલો સમય છે કે આપણે આપણી જાતને તપાસીએ. આ સમય છે કે આપણે આપણા આત્મા સાથે વાતો કરીએ. આ સમય છે કે આપણે આપણા હૃદયની પરીક્ષા કરીએ, પોતાની જાતને સવાલ કરીએ કે શું આ પાપ મારાથી અત્યાર સુધી થતું હતું કે નહીં? શું મને આંખોથી એવી વાતો ગમી જતી હતી કે નહીં? શું મને જગતના વાના ઉપર પ્રેમ આવતો તો હતો કે નહીં? જ્યારે ઈશ્વર દેખાડે છે તો ઈશ્વર હંમેશા સ્પષ્ટ જ દેખાડે છે, અને વસ્તુ હોય છે જ. અને માટે આજે આપણે ઈશ્વર પાસે જે ઈશ્વર આગળ કબૂલ કરે કે હા પ્રભુ, મને ઘણી બધી વાતો મને ગમી ગઈ છે. પ્રભુ ઘણીવાર મેં કપડાં કમાડ્યા છે. પ્રભુ ઘણીવાર એવી વસ્તુઓ કે જે તમને નથી પસંદ પરંતુ મને ગમી ગઈ છે. પ્રભુ એ જગતના વાનાઓ પર મને પ્રેમ આવ્યો છે. પ્રભુ આંખનો ખોટો ઉપયોગ થયેલો છે, એ કુદૃષ્ટિ ભળેલી છે પ્રભુ. પણ આજે પ્રભુને કહે પ્રભુ તમે મને માફ કરો. હવે પ્રભુ પાસે આપણે પાપોની માફી માગીએ. અને આજે આપણે પ્રભુને કહીએ કે પ્રભુ તમે મને એમાંથી તમે મને બચાવો. આજે આપણે પ્રભુને કહીએ કે પ્રભુ મને શુદ્ધ આંખો આપો, મારી આંખોને શુદ્ધ કરો. જે ખોટી આંખ છે, લાલસાવાળી આંખ છે, જે પિતાથી નથી, જે જગતથી છે, પ્રભુ એને તમે ફોડી નાખો અને મને પણ ફોડવામાં મદદ કરો. આજે આપણે ઈશ્વર પાસે જઈએ અને આપણે ઈશ્વર પાસે કબૂલાત કરીને આપણે ઈશ્વરની સાથે કરાર કરીએ કે પ્રભુ તમારી આપેલી આંખ છે, હું તમારી જ વસ્તુઓ જોઈશ.
તમને જે પ્રિય છે એ મને પ્રિય લાગશે. પ્રભુ, તમે જેને નફરત કરો છો એનાથી હું પણ દૂર રહીશ. અને પ્રભુ, આ શૈતાન એના જેવાના છે જગતને જગત આવવાના એની તરફ હું બિલકુલ લાલસા નહીં રાખું. કારણ કે પ્રભુ, મને તમારા આત્મા જોઈએ છે. પ્રભુ, મને તમારા આત્માથી ભરપૂર થવું છે. પ્રભુ, મારે 50માના દિવસે મારે એ પવિત્ર આત્માની ભરપૂરીમાં ડૂબી જવું છે. પ્રભુ, મારે પવિત્ર આત્માની ભરપૂરીમાં મારે તણાવું છે. પ્રભુ, તમે આવો ત્યાં સુધી મારે તણાવું છે. એમ ઈશ્વર સાથે આપણે કરાર કરીએ અને આપણે આંખોની લાલસાઓથી, આંખો થતા પાપોથી આપણે પોતાની જાતને આજે આપણે બચાવી લઈએ અને આવા બધા પાપો આજે આપણે છોડી દઈએ. હા પિતા પરમેશ્વર, અમે તમારી પાસે આવીએ છીએ પિતાજી. અમારો પ્રાણ શ્રેયાત્મા અમે તમારા હાથમાં સોંપે છે. પ્રભુ, આજે ફરીને એકવાર તમે જે વાતો કરી છે અમારી સાથે, તમારા વચનથી તમે આજે અમને જે કંઈ શિક્ષણ આપ્યું છે સગળી બાબતોના માટે અમે તમારો આભાર માને છીએ પિતાજી. હા પિતા પરમેશ્વર, આજે અમે કબૂલ કરે છે પિતાજી કે આંખોથી થતા પાપ છે પિતાજી. હા પરમેશ્વર પિતા, એક એકને તમે માફ કરો પિતાજી. હા પ્રભુ, આજે એક એકના હૃદયને તમે તોડો પરમેશ્વર પિતા. જે તમને નથી પસંદ એવી બાબતો જેટલા લોકોને ગમેલી છે પરમેશ્વર પિતા, એક એકના હૃદય તમે તોડો પરમેશ્વર પિતા. દરેકને પરમેશ્વર પિતા એ ખોટી વાતો દેખાય આજે, જેને તમે ધિક્કારો છો વસ્તુ દેખાય અને એક એક એવી બાબતોને પોતાની આંખોથી દૂર કરી નાખે પિતાજી. તે અમે તમને વિનંતી કે તમારી પાસે કૃપા માગે છે. હા પ્રભુ પવિત્ર આત્માદેવ, તમારા લોકોની આંખો આજે તમે ખોલો પરમેશ્વર પિતા. જેમ પરમેશ્વર પિતા તમે પાઉલની આંખો ખોલી પિતાજી, એમ જ પરમેશ્વર પિતા તમે તમારા લોકોની આંખો ખોલો. જેમ તમે તમારા શિષ્યોને કીધું કે તમારી આંખોને ધન્ય છે કારણ કે તેઓ જુએ છે. હા પ્રભુ, અહીં બેઠેલી એકની આંખો એ જ વસ્તુ જોઈ શકે જે તમે દેખાડવા માગો છો પરમેશ્વર પિતા. હા પિતા પરમેશ્વર, હૃદયને ખાલી કરો પિતાજી. પ્રભુ, એક એકના હૃદયને તમે ખાલી કરો. એવી દુષ્ટ આંખોને તમે દૂર કરો. હા પ્રભુ પવિત્ર આત્મા દેવ, 50માના દિવસ માટે તમે સર્વને તૈયાર કરો. હાલેલુયા જીસસ, થેન્ક યુ માય લોર્ડ. પ્રભુ, અમે તમારો પુષ્કળ આભાર માને છે પિતાજી. આ ઘરના દરવાજા તમારા નામથી તમારા લોકો માટે ખુલ્લા છે, તેનો આશીર્વાદ તમે પૂરો પાડો પિતાજી. દરેકની આંખોને તમે પવિત્ર કરો પિતાજી, તમારા લોહીથી શુદ્ધ કરો પિતાજી. દરેકના હૃદયને તમે ખાલી કરો. આ ઘરના દરવાજા ખુલ્લા છે, તેનો આશીર્વાદ તમે તેનો પૂરો પાડો પિતાજી. જે ઠંડુ પીણું છે તેને તમે શુદ્ધ અને પવિત્ર કરો પિતાજી. અંદર તમારો પવિત્ર રક્ત રેડી દીધું પિતાજી. જ્યારે અમારા પેટમાં જાય ત્યાં તમને ન ગમતી સગળી વાતો દૂર થાય પિતાજી. ઠંડુ પીણું પીએ તૃપ્ત થાય, તમારા મહિમાનાથે બળ પ્રાપ્ત કરે, તમારા મહિમાનાથે અમે તેનો ઉપયોગ કરતું થવા દો. સગળો આદરમાન મહિમા તમને એકલાને આપતા અમારા મુક્તિદાતા ઉદ્ધાર કરતા પ્રભુ ઈશ્વરના નામમાં આમેન. ઓ આકાશમાં અમારા બાપ, આમેન. યહોવા તમને આશીર્વાદ આપો ને તમારું રક્ષણ કરો. યહોવા પોતાના મુખ પ્રકાશ તમારા પર પાડો ને તમારા પર કૃપા કરો. યહોવા પોતાનું મુખ તમારા પર ઉઠાવો ને તમને શાંતિ આપો. આમેન. આમેન.